ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। તો આજે આપણે ચેપ્ટર નંબર 1 ભાગીદારી વિષય પ્રવેશમાં પ્રશ્ન નંબર 3 સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 3માં દાખલા નંબર 1ની માહિતી મેળવવાની છે, એની ગણતરી કરવાની છે। તો આપણને પ્રશ્ન નંબર 1માં કીધું છે કે એક ભાગીદાર પેઢીમાંથી દર મહિનાને અંતે એક સરખી રકમનો ઉપાડ કરે છે। એક ભાગીદાર પેઢીમાંથી દર મહિનાને અંતે એક સરખી રકમનો ઉપાડ કરે છે। દર મહિનાને અંતે ઉપાડ કરે છે એટલે આપણે n બરાબર 66/12 લેવાનું। વર્ષના અંતે કુલ વાર્ષિક ઉપાડ 12,000 કરેલો છે। વર્ષના અંતે કુલ વાર્ષિક ઉપાડ 12,000 કરેલો છે। વાર્ષિક ઉપાડ આપણને આપ્યો છે એટલે આપણે એને માસિક ઉપાડમાં બદલવાનું, એટલે આપણે 12,000/12 કરવાનું છે। 12 શા માટે કરવાનું કે આપણે વર્ષમાં કુલ 12 મહિના હોય એટલે આપણે 12,000/12 કરવાનું, એટલે આપણને 1,000 રકમ મળશે, એ આપણે ગણતરીમાં લેવાની। વાર્ષિક ઉપાડ ધ્યાનમાં નહીં લેવાનો, આ ચેપ્ટરમાં આપણે માસિક ઉપાડ ધ્યાનમાં લેવાનું। હવે ઉપાડ પર વાર્ષિક 12% લેખે વ્યાજ વસૂલ કરવાનું હોય તો વર્ષના અંતમાં કુલ ઉપાડ પર વ્યાજ ગણો। વર્ષના અંતમાં ઉપાડ ઉપર વ્યાજ આપણે ગણવાનું છે। તો ઉપાડ ઉપર વ્યાજની ગણતરી માટે આપણે એક સૂત્ર મૂકવાનું કીધું હતું તમને, I બરાબર PRN/100। તો જો આપણે ગણતરી કરીને દેખાડ્યું છે કે વાર્ષિક ઉપાડ 12,000 આપણને આપ્યો હતો, તો આપણે એને પહેલાં માસિક ઉપાડ બનાવવાનો, માસિક ઉપાડમાં આપણે એને બદલવાનો। વાર્ષિક ઉપાડ 12,000 હતો તો એને આપણે પહેલાં માસિક ઉપાડ બનાવવા માટે આપણે 12,000/12 કરવાનું, એટલે આપણને 1,000 રૂપિયા આપણને જવાબ આવશે માસિક ઉપાડ। હવે આપણે વ્યાજ ઉપર ઉપાડ ઉપર વ્યાજની ગણતરી કરવા માટે I બરાબર PRN/100 સૂત્ર મૂકવાનું। હવે જેમાં P બરાબર 1,000 આપણે જે વાર્ષિક ઉપાડ કર્યો હતો એને આપણે માસિક ઉપાડમાં બદલો 1,000, તો એ આપણે P બરાબર 1,000 થશે। 1,000 ગુણ્યા વ્યાજનો દર આપણને 12% આપ્યો હોય, ઉપાડ ઉપર વ્યાજ 12% લેખે વસૂલ કરવાનું હતું, એટલે આપણે R બરાબર 12 લીધા। 12 ગુણ્યા 66/12 વર્ષના અંતમાં ઉપાડ દર મહિનાને અંતે ઉપાડ કરે છે એટલે આપણે 66/12ની ગણતરી કરવાની। n બરાબર 66/12 લીધા એટલે P બરાબર 1,000, R બરાબર 12, વ્યાજનો દર એટલે 12 અને n બરાબર 66/12, એટલે આ ગણતરી કરતાં આપણને જવાબ આવશે 660। એટલે બહુ સિમ્પલ દાખલો હતો। ઉપાડ ઉપર વ્યાજની ગણતરી માટે I બરાબર PRN/100 નામનું સૂત્ર મૂકવાનું અને આપણે એ સૂત્રમાં બધી રકમ મૂકવાથી આપણને જવાબ મળી જશે। હવે નંબર 2, નંબર 2માં આપણને કીધું છે કે અમૃતા અને દિવ્યા એક પેઢીના ભાગીદારો છે। તેઓની મૂડીનું પ્રમાણ 3/2 છે। અમૃતાને તેનું કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા ઉપર 8% કમિશન આપવાનું છે। જો વર્ષના અંતે પેઢીનો નફો ₹96,876 હોય તો અમૃતાને કુલ કેટલી રકમ મળશે? તો આ છેલ્લી લાઈનમાં જોવાથી આપણને ખબર પડશે કે આપણને શું પૂછ્યું છે। તો અમૃતાને કુલ કેટલી રકમ મળશે, છેલ્લી લાઈનમાં આપણને કીધું હોય કે અમૃતાને કુલ કેટલી રકમ મળશે, તો આપણે અમૃતાને મળતી કુલ રકમની ગણતરી કરવાની છે। તો જો આપણને દાખલામાં જોતા ખબર પડે છે કે એક તો મૂડીનું પ્રમાણ આપ્યું છે આપણને 3/2, અમૃતાને તેનું કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા ઉપર 8% કમિશન આપવાનું છે, એટલે એક તો કમિશન આપવાનું છે અને વર્ષને અંતે પેઢીનો નફો આપ્યો છે આપણને 96,876, 96,876 આપણને વર્ષના અંતે પેઢીનો નફો આપેલો છે। તો એક તો નફામાં ભાગ મળશે અને બીજું કમિશન મળશે, એટલે એને કુલ કેટલી રકમ મળશે? તો એના માટે એક તો એને નફામાં ભાગ મળશે અને બીજું એને કમિશન મળશે 8%। તો એની ગણતરી કરવા માટે આપણે જો આપણે ગણતરી કરેલી જ છે, અમૃતા અને દિવ્યા એનું આપણને મૂડીનું પ્રમાણ આપ્યું છે 3/2, જે આપણને રકમમાં આપેલું છે, પણ આપણને રકમમાં નફા નુકસાનનું પ્રમાણ આપેલું નથી, એટલે આપણે લખી નાખવાનું નફા નુકસાનનું પ્રમાણ 1/1। જો દાખલામાં નફા નુકસાનનું પ્રમાણ આપેલું ન હોય તો આપણે નફા નુકસાનનું પ્રમાણ 1/1 ધારવાનું। હવે પેઢીનો નફો આપણને આપેલો છે 96,876, જે આપણને રકમમાં આપેલું હોય બધું પહેલાં લખી નાખવાનું, પછી ગણતરી કરવાની। અને કમિશન આપ્યું છે 8%, અમૃતાને આપણે કમિશન આપવાનું છે। અમૃતાને મળતી કુલ રકમ કેટલી એ આપણે શોધવાનું છે। તો અમૃતાને મળતી કુલ રકમ બરાબર નફો વત્તા કમિશન। અમૃતાને કુલ કેટલી રકમ મળશે? તો એક તો નફો મળશે
અને બીજું કમિશન મળશે. તો આપણે ગણતરી શેની કરવાની? એક તો નફાની ગણતરી કરવી પડશે અને બીજું કમિશનની ગણતરી કરવી પડશે. તો આપણને કમિશનની ગણતરી આપણે કેવી રીતથી કરવાની? તો અગાઉ આપણે અગાઉના વિડીયોમાં જોયું હતું કે જો પેઢીનો નફો આપેલો હોય તો સૂત્ર કયું છે અને જો ભાગીદારનો નફો આપેલો હોય તો સૂત્ર કયું છે? તો અહીંયા આપણને રકમમાં પેઢીનો નફો આપી દીધો છે 96,876. તો અહીંયા આપણે એ સૂત્ર મૂકશું. તો કમિશન માટે જે આપણે સૂત્ર અગાઉના વિડીયોમાં જોયું હતું એ સૂત્ર આપણે મૂકશું. તો કમિશન બરાબર પેઢીનો નફો ગુણ્યા કમિશનના ટકા છેદમાં 100 વત્તા કમિશનના ટકા. પેઢીનો નફો બરાબર ગુણ્યા કમિશનના ટકા છેદમાં 100 વત્તા કમિશનના ટકા. તો પેઢીનો નફો આપણને આપેલો છે 96,876 રકમમાં આપેલો જ છે અને કમિશનના ટકા આપણને 8 આપ્યા છે. તો કમિશનના ટકા ઉપર ગુણાકાર કરવાના, નીચે સરવાળો કરવાનો, એટલું ધ્યાનમાં રાખવાનું. પેઢીનો નફો કરીને ઉપર ગુણાકાર કરવાના કમિશનના ટકા અને નીચે કમિશનના ટકા સરવાળો કરવાનો. તો 96,876 ગુણ્યા 8 છેદમાં 100 વત્તા 8 એટલે 108 થશે. આપણે 108 96,876 ગુણ્યા 8 છેદમાં 108. તો એ આપણે ગણતરી કરતાં આપણને જવાબ મળશે 7,176. 7,176 આપણને જવાબ મળશે જે આપણને કમિશન મળ્યું. તો આપણે એક રકમ શોધી નાખીએ. આપણે નફો અને કમિશન બે ગોતવાનું હતું. નફો અને કમિશન બે ગોતવાનું હતું તો કમિશનની ગણતરી આપણે કરી નાખી. હવે બાકી રહ્યું નફો. નફાની ગણતરી હવે કરવાની. તો પહેલાં કમિશનની ગણતરી કરી, હવે નફાની ગણતરી કરવાની. તો આપણને રકમમાં શું કીધું છે કે અમૃતાને તેનું કમિશન બાદ કર્યા પછીના નફા ઉપર આપણે એને 8% કમિશન આપવાનું છે. એટલે નફામાંથી પહેલાં કમિશન એનું બાદ કરવાનું, પછી જે કમિશન બાદનો નફો આવ્યો એમાંથી એને 8% કમિશન આપવાનું હતું. એટલે આપણે એમાંથી એને 8% કમિશન આપ્યું. એના 8% એટલે જો તમે 89,700 જે રકમ આપી છે કમિશન બાદનો નફો આપણે જે ગોતો 96,876માંથી 7,176 બાદ કરતાં આપણને જે રકમ મળી કમિશન બાદનો નફો 89,700, તો તેના 8% કરશો તો તમને 7,176 રકમ મળશે. એનાથી પણ આપણને ખબર પડે કે આપણે કમિશનની ગણતરી સાચી કરેલી છે કે નહીં. અને જો એવું ન કરવું હોય તો કુલ નફામાંથી આપણે કમિશન બાદ કરી દેવાનું. કુલ નફો આપણને જે રકમમાં આપ્યો છે 96,876 એમાંથી કમિશનની રકમ આપણે બાદ કરી દેવાની. એટલે 7,176 થશે કમિશન. એ બાદ કર્યું આપણે એટલે કમિશન બાદનો નફો આપણને કેટલો મળ્યો? 89,700 આપણને કમિશન બાદનો નફો મળ્યો. તો હવે અમૃતાને કેટલો નફો એ નફો જે બાકી રહ્યો એમાંથી આપણે હવે બે ભાગીદાર આપ્યા છે તો ભાગ્યા 2 કરવાનું. જેમ કે નફા નુકસાનનું પ્રમાણ આપ્યું નહોતું તો સરખા પ્રમાણમાં બાકીનો નફો વહેંચાશે. તો અમૃતાનો નફો 89,700 ભાગ્યા 2 કરવાનું. એટલે આપણને જવાબ આવશે 44,850. 89,700ના અડધા કર્યા 44,850. તો એ અમૃતાના ભાગનો નફો આપણને મળ્યો. તો હવે અમૃતાને કુલ કેટલી રકમ મળશે? તો અમૃતાને મળતી રકમ બરાબર કમિશન વત્તા નફો. આપણે અગાઉ જોયું હતું કે કમિશન વત્તા નફા એ બેની ગણતરી કરી તો આપણે 7,176 કમિશન અને નફો 44,850 એ બંનેની ગણતરી બંનેનો સરવાળો કરતાં આપણને જવાબ મળશે 52,026. 52,026 રૂપિયા. 52,026 રૂપિયા આપણને મળશે. એટલે અમૃતાને મળતી કુલ રકમ બરાબર 52,026 મળશે. તો આપણને રકમમાં એમ કીધું આપણને દાખલામાં એમ પૂછ્યું હતું કે અમૃતાને કુલ કેટલી રકમ મળશે. તો રકમમાં આપણને એક તો કમિશનની માહિતી આપી હતી અને બીજું એક પેઢીનો નફો આપ્યો હતો. તો એના ઉપરથી આપણે અંદાજ લગાવ્યો કે અમૃતાને કુલ એક તો 8% કમિશન મળશે અને બીજું અડધો નફો મળશે. કમિશન બાદ કર્યા પછી જે નફો વધશે એમાંથી એને અડધો નફો મળશે. એટલે કમિશન વત્તા નફો એ બેનો સરવાળો કરતાં આપણને જવાબ મળ્યો અમૃતાને મળતી રકમ 52,026 આપણને મળી. હવે નંબર 3, દાખલા નંબર 3. તો દાખલા નંબર 3માં આપણે દાખલા નંબર 3માં જોઈએ વિસ્મય, અભિજીત અને કુણાલ 3:2:4ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે. તો આપણે લખી નાખો નફા નુકસાનનું પ્રમાણ. વિસ્મય, અભિજીત અને કુણાલ 3:2:4ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા પેઢીના ભાગીદારો છે. એટલે ભાગીદારોની સંખ્યા કેટલી છે? 3 અને નફા નુકસાનનું પ્રમાણ પણ આપણને આપ્યું છે 3:2:4.
મેનેજરને તેનું કમિશન બાદ આપ્યા બાદ વત્તા નફાના 10% કમિશન આપવાનું છે. મેનેજરને તેનું કમિશન આપ્યા બાદ વત્તા નફાના 10% કમિશન આપવાનું છે. અભિજીતના ભાગે 30,000નો નફો આવે છે. જો આપણે ધ્યાન ક્યાં રાખવાની કે પેઢીનો નફો આપ્યો છે કે પછી આપણને ભાગીદારનો નફો આપ્યો છે. તો રકમમાં આપણને જોતા ખબર પડે છે કે આપણને અભિજીતનો નફો આપ્યો છે. અભિજીતના ભાગે 30,000 નફો આવે છે, એટલે પેઢીનો નફો આપ્યો નથી. એટલે આપણે કમિશન માટે જે સૂત્ર અગાઉ જોયું હતું અગાઉના વિડીયોમાં, એ સૂત્ર આપણે કમિશન માટે મૂકવાનું. એ પેઢીનો નફો નથી આપ્યો એટલે ભાગીદારનો નફો આપ્યો છે. હવે મેનેજરના કમિશનની ગણતરી કરો. તો આપણે ભાગીદારનું કમિશનની ગણતરી નથી કરવાની, આમાં મેનેજરના કમિશનની ગણતરી કરવાની છે. તો આપણને મેનેજરને કમિશન કેટલું આપવાનું છે? 10%. એ આપણને કીધું છે. હવે ભાગીદારના ભાગનો નફો આપ્યો છે એટલે આપણે કમિશનનું સૂત્ર કયું મૂકવાનું તો એ આપણે જોઈએ. જો એક તો વિસ્મય, અભિજીત અને કુણાલ. વિસ્મય, અભિજીત અને કુણાલ એ નફા નુકસાનનું પ્રમાણ આપણને કેટલું આપ્યું છે? 3:2:4. વિસ્મય, અભિજીત અને કુણાલનું નફા નુકસાનનું પ્રમાણ આપણને આપ્યું છે 3:2:4. એટલે કુલ નફો આપણે 2 ભાગે આપણને એનો નફો આપ્યો છે 30,000 આપણને અભિજીતનો. તો કુલ આનો સરવાળો કેટલો થશે? 3 + 2 + 4. એ બધાનો સરવાળો કરશું એટલે આપણને જવાબ મળશે 9. 3 ને 2 5, 5 ને 4 9, એટલે કુલ આપણને 9 મળ્યા. હવે 2 પ્રમાણે અભિજીતનો નફો આપણને આપ્યો છે 30. ભાગીદાર અભિજીતનો નફો આપણને 30 રકમમાં આપેલો છે. તો એનું પ્રમાણ કેટલું છે નફા નુકસાનનું? તો 2. તો 2 પ્રમાણે ત્રિરાશિ મૂકીને આપણે ગણતરી કરવાની. 2 પ્રમાણે અભિજીતનો નફો 30,000. જો 2 પ્રમાણે અભિજીતનો નફો 30,000, તો 9 પ્રમાણે કુલ પેઢીનો નફો કેટલો થશે? તો એની ગણતરી આપણે ત્રિરાશિ મૂકીને કરવાની. તો બાજુમાં આપણે ગણતરી કરેલી છે કે જો પેઢીનો નફો 30,000 × 9, 30,000 × 9/2. 30,000 × 9/2. જો પ્રશ્ન ચિહ્નની સામેની બાજુ જે આવતું હોય એ છેદમાં આવશે. તો પ્રશ્ન ચિહ્નની સામે આપણે જોતા ખબર પડે છે કે પ્રશ્ન ચિહ્નની સામે 2 આવે છે, તો એ છેદમાં આવશે 2. અને 30 × 9, 30 અને બાકીનું બધું ઉપર આવશે એટલે 30 × 9 થશે. 30 × 9/2. પ્રશ્ન ચિહ્નની સામે જે આવતું હોય એ છેદમાં આવશે. એટલે પેઢીનો નફો આપણને મળ્યો 30,000 × 9/2. એટલે 1,35,000 આપણને જવાબ આવ્યો. 1,35,000 આપણને પેઢીનો નફો મળશે. પેઢીનો નફો આપણને 1,35,000 મળ્યો. તો હવે આપણે મેનેજરનું કમિશન ગણી શકશું, કેમ કે નફા ઉપર આપણે કમિશન દેવાનું હોય ને. એટલે હવે મેનેજરનું કમિશન બરાબર 1,35,000 × 10/100. 10% આપણે એને કમિશન આપવાનું હતું મેનેજરને. તો 1,35,000 આપણે જે નફો ગોઈતો એના 10%, એટલે 13,500. તો મેનેજરનું કમિશન 1,35,000ના 10%, એટલે આપણને જવાબ મળશે 13,500. એટલે કંઈ દાખલામાં કંઈ કરવાનું હતું નહીં. એક તો આપણને ભાગીદારનો નફો આપ્યો હતો એટલે આપણે પેઢીનો નફો ગોતવાનો હતો. એના આધારે આપણે મેનેજરનું કમિશન આપણે ગણવાનું હતું 1,35,000. જો ભાગીદારનું કમિશન ગણવાનું હોત તો આપણે કમિશનનું સૂત્ર મૂકેત, પણ અહીંયા આપણને શું કીધું હોય? મેનેજરનું કમિશન. એ ખાસ ધ્યાનમાં રાખવાનું. ભાગીદારનું કમિશન ગોતવાનું કીધું છે કે આપણને મેનેજરનું કમિશન ગોતવાનું કીધું છે? જો ભાગીદારનું કમિશન ગોતવાનું ન કીધું હોય તો કમિશન માટેનું સૂત્ર અગાઉ આપણે જે જોયું હતું એ મૂકવાનું નહીં, આપણે આ સૂત્ર મૂકવાનું. એટલે મેનેજરનું કમિશન બરાબર 1,35,000 × 10/100. એટલે આપણે અહીંયા ડાયરેક્ટ ગણતરી કરી છે. અગાઉ આપણે જે કીધું હતું કે પેઢીનો નફો, તો પેઢીનો નફો 1,35,000 × કમિશનના ટકા. તો કમિશનના ટકા આપણને 10 આપ્યા હતા અને આપણને ભાગીદારનો નફો આપ્યો છે, એટલે રકમમાં આપણને ભાગીદારનો નફો આપ્યો હતો એટલે આપણે છેદમાં 100 જ કરવાના, 110 નહીં કરવાના. એટલે આપણને જવાબ મળશે 13,500.